દિવસ 7 ખિસકોલો અને ખિસકોલી. ગામને પાદર એક તળાવ હતું. તળાવને કાંઠે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવી રહે. આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડ કૂદાકૂદ કરે, મન ફાવે તેમ ફરે. ક્યારેક કોઈ ખેતરમાં દોડી જાય, કૂણા દાણા કોરી કોરી ખાય. ક્યારેક કોઈ વાડીમાં પહોંચી જાય, મીઠા ફળ ને શાકભાજી કોરી ખાય. આમ મોજ મજાથી ખાઈ પીવે છે. એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગ વાળીને બેઠી છે. ખિસકોલો એ ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે. એમાં ગામની બે વહુવારુઓ માથે બેડા લઈને તળાવને કિનારે કૂવા ઉપર પાણી ભરવા આવી. ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંડા પાડી તડકે સુકાવા મૂકી ઝાડના છાંયે આવી બેઠી. એવામાં એક બોલી, અલી ઘની, આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને? ધની કહે, હો બોન, લે વળી પૂછ્યું કાં? અધિક માસ નાહવાનું જ ને વળી. આપણી અસ્તરીની જાત વર્તુળા તો કરવા જ પડે. આપણે માથે ભગવાન રાજી રહે, ઘરનાય આપણા માથે રાજી રહે. પુરુષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય. પરભવનું ભાથું તો બાંધવું જ પડે ને. આવતો જન્મારો સુધરી જાય, કોઈ સારે ઘેર અવતાર મળે, સાસરું સારું મળીને પતિ મળે. કેમ ખરું ને? પહેલી કહે, હા ને વળી હેઈને પુરુષોત્તમ માસ આખો નાસું ને કાંઠા ગોરમાની પૂજા કરશું ને ગીત ગાતા ગાતા કરે જઈશું. કેવો આનંદ આવશે. ઘની સાચું કહે, મને તો વરત વર્તુલાને ધરમ નિયમ કરવાનું બહુ ગમે. પણ લાલી, કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો તો લાવવો પડે ને. હું તો થોડું ભૂલીને ગઈ છું, તને યાદ છે ને? લાલી કહે, હો જો સાંભળ, છાબડામાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપને દીપ લેવાના, શ્રીફળને સોપારી લેવાના, દૂધનો લોટો લેવાનો, કંકાવટી લેવાના, પછી ખભે ચૂંદડી નાખવાની ને આમ બધો પૂજાપો લેવાનો. પૂજાપાનું કીધું તો સાંભળ, ભેગા ભેગું તને કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે કરવી એ પણ કહી દઉં. બધો પૂજાપો લઈ તળાવમાં નાહવાનું. પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવી એમાં મૂર્તિ બનાવી મૂકવાની. પછી પૂજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના, ગીત ગાવાના. પછી ગીતો ગાતા ગાતા ઘેર જવાનું, ધારણા પારણા એકટાણા કરવાના, વાર્તા સાંભળવાની. આમ આખો મહિનો નાહવાનું. પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે એનું ઉજવણું કરવાનું. સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું, બ્રાહ્મણને જમાડવાનું અને આમ વ્રત કરી પુરુષોત્તમ પ્રભુને રાજી રાખવાના, એટલે આપણું કલ્યાણ થાય. લે હવે બધું યાદ રાખજે. અને હાલ બે બેડા તડકે ઉના લુહાઈ ગયા છે, મારે તે હજી ઘરમાં ઘણાય કામ બાકી છે. આમ કહી બે વહવારુઓ ઉઠી કૂએ પાણી ભરી ગામ તરફ ગઈ. ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલીએ આ બે બેનપણીઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા. થયું, પુરુષોત્તમ ભગવાનનું હુંય વ્રત કરું. અધિક માસ તળાવમાં રોજ નાહી ભગવાનને રાજી કરીશ. મારોય જન્મારો સુધરી જાય અને આવતા ભવે મનુષ્ય અવતાર મળે. આમ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું. થોડી વારે ખિસકોલો પાછો આવ્યો કે બોલી, મેં અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નેમ લીધું છે. તુંય નેમ લે, એટલે આવતે ભવ આપણા બેયનું મનુષ્ય અવતાર મળે. આખો મહિનો એક વખત કરીશું ને ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું. ખિસકોલો કહે, નારે ના, મારાથી ભૂખ્યા રહેવાય નહીં. આવા સરસ મજાના ફળને ફૂલને વળી કૂણા કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે. આવું સરસ મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવાનું મને ના પાલવી. મારી નીમ નથી લેવું. તારે ભૂખ્યા રહેવું હોય તો તું રહેજે. એમ કરતાં અધિક માસ આવ્યો છે. ખિસકોલી પૂરા ભક્તિભાવથી ભગવાનનું નામ લે છે, તળાવમાં નાય છે અને એક વખત મન ભાવતા ફળ ફૂલ ખાય છે. આમ પુરુષોત્તમ માસ આખોય ખિસકોલીએ એક વખત ખાધું ને વ્રત કર્યું. આમ કરતાં બે મરી ગયા. બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે. રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર દયા આવી, પોતાની સાથે રાખેલો. મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે. ઝાડ નીચે બકરાને રાણીની સાહિબી જોઈ ઈર્ષ્યા થઈ. એટલે જ્યારે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે, રૂમઝૂમતી રાણી અચ્છા વર પાયા. એટલે રાણી બકરાનો કાન પકડી બોલી, હા પીટિયા કુર કુર ખાયા.
એકવાર રાજા ઝરૂખે ઊભા હતા. રાણી અને બકરાની થયેલી વાત સાંભળી ગયા. મનમાં કાંઈ વિચારી આખો દિવસ રાજકાજમાં ગયો. રાત્રે રાણીને આ વાત પૂછી. રાણી કહે, હા મહારાજ, આ વાત સાચી છે. ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો, એમ કહી બધી વાત કરે છે. રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે કે અહો, ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી, અધિક સ્નાનમાં સ્નાન કરવાથી આટલો બધો મહિમા છે. રાણીને કહે છે, આપણે પણ અધિક માસ આવે વ્રત નિયમ કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ, કાયાનું કલ્યાણ કરીએ, સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એમ કરીએ. રાણી તો રાજીના રેડ થઈ ગઈ. હે ભગવાન પુરુષોત્તમ રાયજી, મારા રાજા પણ ધર્મભાવવાળા, તારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજરાણીને નેમ લીધું. રૂડો અધિક માસ આવ્યો છે. સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ રહ્યા છે. કાંઠા ગોરમાની પૂજા કરી છે, વ્રતને વાર્તા કરી છે, સાથે પેલા બકરાને પણ અધિક માસ સ્નાન કરાવ્યું છે. આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે. આ તો રાજા એ ઉજવણું કરે પછી એમાં કંઈ બાકી રહે? ધામધૂમથી કરી છે. ગરીબોને દાન કર્યા છે, બ્રાહ્મણોને ભોજન કરાવી ખૂબ દાન દક્ષિણા આપ્યા છે, જય જયકાર કરાવ્યો છે. ભગવાન પુરુષોત્તમની જય. પેલા બકરાનો ઉદ્ધાર થયો છે, જય જયકાર થયો છે. આવો નોધારાનો આધાર હે ભગવાન પુરુષોત્તમ જેવા ખિસકોલી અને ખિસકોલાને, રાજા રાણીને, બકરાને સૌને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો, એમને ફળ દેજો. પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.